નમસ્કાર મિત્રો, જીએસઆરટીસીના લાઈવ એમસીક્યુ ટેસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર 1। મુખ્ય બસ સ્ટેશન પરથી સીટિંગ કેપેસિટી જેટલા મુસાફરો લીધા પછી નીચેનામાંથી કોને ઓવરલોડ મુસાફર તરીકે લઈ શકાય છે? ઓપ્શન એ પોલીસ અધિકારી, ઓપ્શન બી ડૉક્ટર્સ કે નર્સ, ઓપ્શન સી ઉપરના બંને, ઓપ્શન ડી ઉપરમાંથી એક કે નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આપશે ઓપ્શન સી ઉપરના બંને, એટલે કે પોલીસ અધિકારી અને ડૉક્ટર કે નર્સને ઓવરલોડ મુસાફર તરીકે લઈ શકાય છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। નીચેનામાંથી કઈ વસ્તુઓ બસની અંદર વહન કરવાની મનાઈ છે? ઓપ્શન એ સૂકા મરચાંની ભૂકી, ઓપ્શન બી સિમેન્ટ, ઓપ્શન સી ચૂનો, ઓપ્શન ડી ઉપરની બધી। તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરની બધી। સૂકા મરચાંની ભૂકી, સિમેન્ટ અને ચૂનો બસની અંદર વહન કરવાની મનાઈ છે। જોઈએ નેક્સ્ટ। કયા રોગના દર્દીને બસમાં પ્રવેશ આપવો નહીં? ઓપ્શન એ રક્તપિત્ત કે શીતળા, ઓપ્શન બી એઇડ્સ, ઓપ્શન સી કેન્સર, ઓપ્શન ડી ઉપરના બધા। તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ રક્તપિત્ત કે શીતળાના રોગના દર્દીને બસમાં પ્રવેશ આપવામાં આવતો નથી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। ભૂલ ચૂક લેવી દેવી કૃતિના સર્જકનું નામ જણાવો। ઓપ્શન એ સુરેશ જોશી, ઓપ્શન બી રમેશ પારેખ, ઓપ્શન સી વિનોદ ભટ્ટ, ઓપ્શન ડી વિનોદ જોશી। તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન સી વિનોદ ભટ્ટ। ભૂલ ચૂક લેવી દેવી કૃતિના સર્જકનું નામ છે વિનોદ ભટ્ટ। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। કયા સાહિત્યકારે વડોદરા ખાતે સાધના મુદ્રણાલયની સ્થાપના કરી હતી? કયા સાહિત્યકારે વડોદરા ખાતે સાધના મુદ્રણાલયની સ્થાપના કરી હતી? ઓપ્શન એ પ્રેમાનંદ, ઓપ્શન બી કનૈયાલાલ મુનશી, ઓપ્શન સી ઉમાશંકર જોશી, ઓપ્શન ડી કિશનસિંહ ચાવડા। વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન ડી કિશનસિંહ ચાવડા। કિશનસિંહ ચાવડાએ વડોદરા ખાતે સાધના મુદ્રણાલયની સ્થાપના કરી હતી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। કાબા અને સોમનાથના પાષાણ ભિન્ન છે, સમજી શકો તો એથી વધુ ફેર કંઈ નથી। આ પંક્તિ કોની છે? ઓપ્શન એ શેખાદમ આબુવાલા, ઓપ્શન બી શૂન્ય પાલનપુરી, ઓપ્શન સી જલન માત્રી, ઓપ્શન ડી ગની દહીવાલા। તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી શૂન્ય પાલનપુરીની પંક્તિ છે। કાબા અને સોમનાથના પાષાણ ભિન્ન છે, સમજી શકો તો એથી વધુ ફેર કંઈ નથી। આ પંક્તિ કોની છે? શૂન્ય પાલનપુરીની। જોઈએ નેક્સ્ટ। ચુનીલાલ મળિયા લેખિત લીલુડી ધરતીના મુખ્ય કેટલા ભાગ છે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 3, ઓપ્શન સી 4, ઓપ્શન ડી 5। આપણો જવાબ રહેશે ઓપ્શન એ 2 ભાગ છે। ચુનીલાલ મળિયા લેખિત લીલુડી ધરતીના મુખ્ય કેટલા ભાગ છે? 2 ભાગ છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। સેવારત કંડક્ટરે કેટલા વર્ષે ફર્સ્ટ એડ તાલીમનું પ્રમાણપત્ર ફરીથી મેળવવું પડે છે? ઓપ્શન એ દર 3 વર્ષે, ઓપ્શન બી દર 4 વર્ષે, ઓપ્શન સી દર 5 વર્ષે કે દર 2 વર્ષે। તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ દર 3 વર્ષે। સેવારત કંડક્ટરે દર 3 વર્ષે ફર્સ્ટ એડ તાલીમનું પ્રમાણપત્ર ફરીથી મેળવવું પડે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। હાલમાં કંડક્ટરો મુસાફરોને ટિકિટ કયા મશીન દ્વારા આપે છે? ઓપ્શન એ આઈટીએમ, ઓપ્શન બી ઈટીએમ, ઓપ્શન સી એએમટી, ઓપ્શન ડી ઈટીએસ। આપણો જવાબ રહેશે ઓપ્શન બી ઈટીએમ મશીન દ્વારા। હાલમાં કંડક્ટરો મુસાફરોને ઈટીએમ મશીન દ્વારા ટિકિટ આપે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાં કુલ કેટલી કી હોય છે? ઓપ્શન એ 12, ઓપ્શન બી 16, ઓપ્શન સી 30, ઓપ્શન ડી 24। તો આપણો જવાબ રહેશે મિત્રો ઓપ્શન સી 30 કી હોય છે। ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન એટલે કે ઈટીએમ મશીનમાં કુલ 30 કી હોય છે। કેટલી કી હોય છે? 30। વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ એમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।